આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો, જેમાં 108ના સેવા તંત્રે નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે. ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના EMT મનીષા મકવાણા તથા પાયલોટ જયેશભાઈને કોલ એવો મળ્યો હતો, જેમાં કોલરના જણાવ્યા મુજબ નરોડા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત શિશુ બાળકી પડી છે. જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ 5 થી 6 મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા. ઘટના સ્થળે સારવાર અપાઈ અને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ લેવાઈ. તેને એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની મદદથી સારવાર આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડમાં લઈ જવાઈ. છેલ્લી માહિતી પ્રમાણે આ બાળકી હાલ સ્વસ્થ છે. આ નવજાત બાળકીને ત્યજી દેવાનો માતાને જીવ કેમ ચાલ્યો હશે? કુદરતની લીલા જુઓ. એક માતાએ ત્યજી દીધી અને એમ્બ્યુલન્સમાં EMT મનીષાબેને માતા સ્વરૂપે સારવાર આપે અને હોસ્પિટલમાં દાખલ કરી છે અને કદાચ હોસ્પિટલમાં પણ નર્સ સ્વરૂપે અનેક માતાઓ બાળકીની દેખરેખ રાખી રહી હશે. તો રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી હશે. તો સમાજને શર્મસાર કરતી ઘટના છે, પણ આજે એકવાર ફરી 108 જે માત્ર નંબર જ નહીં પણ ગુજરાતની જીવાદોરી સમાન કામ કરતી સેવાએ એક જીવ બચાવવાનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સલામ છે આ સેવાને અને સેવા વાહકોને. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.